તમે જોઈ શકો છો કે આ એક ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ કેસ છે અને આ એક ગાઉટનો એટલે કે ગઠિયોવા જેને કહીએ છીએ એ ગઠિયોવાનો કેસ છે, જેમાં ખૂબ જ રેર કેસમાં આવી ટ્યુબ જેવી પેસ્ટ નીકળતી હોય છે, એને આપણે ટોફસ કહીએ છીએ. આ ટિપિકલ ટોફસ છે અને દર્દીને ઘણા વર્ષોથી જો ગાઉટ હોય અને જો અનકન્ટ્રોલ ગાઉટ હોય તો આવું થતું હોય છે. અને જે ગાઉટ છે ખાસ કરીને પગના સાંધામાં જ જોવા મળતો હોય છે. તમે જોઈ શકો છો કે આ પણ એક ગાઉટ છે જે સંધિવા કરતા એકદમ અલગ હોય છે અને ખાસ કરીને મોટા જોઈન્ટ એટલે કે અંગૂઠાના જોઈન્ટ અને ઘૂંટણના જોઈન્ટમાં ઇન્વોલ્વ થતા હોય છે. અને તમે આ પણ જોઈ શકો છો કે આ એલ્બો છે, કોણી છે અને તેમાં પણ એક ટોફી એટલે આપણે એને ટોફી કહેતા હોઈએ છીએ એ પણ જોવા મળે છે. તો આવા કોઈ પણ લક્ષણો હોય તો તમારે એક યુરિક એસિડનો રિપોર્ટ કરાવવો જોઈએ અને એ યુરિક એસિડનો રિપોર્ટ કર્યા પછી તમે કન્સલ્ટન્ટનું કોન્ટેક્ટ કરી શકો છો. તમે જુઓ કે એકદમ ટિપિકલ પેસ્ટ જેવી એક ચીઝ નીકળતી હોય છે, ચીઝ કાં તો પેસ્ટ જેવી વસ્તુ તે ગાઉટમાં નીકળતી હોય છે.